તમારી સાથે છે મિત્રો. ત્યારે અમારો જે હિંમત છે એક વિશ્વાસ બધાય છે મિત્રો. એક સુંદર મજાના આયોજન જયારે 5 ગામ આંગણે થવા જતું હોય ગર્વની વાત કહેવાય મિત્રો. અને ગામના તમામ લોકો આજે આ આયોજનમાં જોડાણા છે. સવારે અને સાંજે હનુમાન ચાલીસા વાગે એ માટે સુંદર મજાના લાઉડ સ્પીકર મિત્રો આવનારા દિવસોમાં પણ આવા નવા ધાર્મિક કામ થતા રહે અને આપસોનો સાથ અને સહકાર મળતો રહે મિત્રો. એવી અમારી સાંચી ગ્રુપ ને માધવ ગ્રુપ પૂરેપૂરી આશા રાખે છે મિત્રો કે જ્યારે પણ સનાતન ધર્મના કામ થાય ત્યારે મારા ગામનો હરેક વ્યક્તિ હરેક યુવાન અગ્રેસર રહે, આગળ રહે, ધાર્મિક કામમાં જોડાય એવી અમે મિત્રો આશા રાખીએ છીએ. એવો અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પણ આગલા વર્ષે પણ આનાથી સુંદર, આનાથી ભવ્ય અને આનાથી પણ ખૂબ સરસ આયોજન થશે અને મિત્રો આમાં આપસોનો સાથ સહકાર હશે એવો અમને પૂરો વિશ્વાસ છે મિત્રો. ત્યાં વખતે પણ એ જન્માષ્ટમીનું આયોજન દીવમાં ગામના તમામ લોકોએ ખૂબ સારું શ્રી કૃષ્ણ ભગવાન અને મટકી ફોડ મિત્રો જે નટખટ કારણો જે માખણ છોડીને તો મિત્રો એ શ્રી કૃષ્ણ ભગવાન આજે ગામના તમામ લોકોને માખણ ખવડાય છે મિત્રો. મીરાબેન થતા હોય ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ક્યારેક પડતા પણ હોય છે પણ પાછા ચડતા પણ હોય છે પણ અંતમાં તો મટકી ફોડે છે મિત્રો. મટકી ફોડી અને માખણ તો ખવડાવે છે. તો હા ભાઈઓ બહેનો બાળકો વડીલો આગેવાનો
મિત્રો જવાનું છે. એક સુંદર મજાનું આયોજન ગામના તમામ લોકોના સાથ સહકારથી થવા જઈ રહ્યું છે મિત્રો. તો આગલા વર્ષે પણ આનાથી સુંદર, આનાથી ભવ્ય અને ખૂબ સારું આયોજન થાય એવી અમારી માધવ ગ્રુપ અને શાંતિ ગ્રુપ પૂરેપૂરી મહેનત કરશે. પણ મિત્રો આ ક્યારે શક્ય છે કે જ્યારે ગામના તમામ લોકોનો સાથ અને સહકાર હોય. મિત્રો તો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છે અને આ વિડીયો હવે અહીંયા આપણે પૂર્ણ કરશું. આઈ થિંક તમને તો મજા આવી છે ફૂલ. તો બસ બધાને જય દ્વારકાધીશ અને બેસ્ટ જન્માષ્ટમી ઉજવી બધાએ. તો મજા આવી હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમારા મિત્રને પણ શેર કરો જેથી તે પણ આ વિડીયો મસ્ત રીતે જોઈ શકે. તો બસ આવી રીતે અમારી સાથે જોડા રહેજો ને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.